गुजरात के बनासकांठा के डीसा में एक पटाखा फैक्ट्री में विस्फोट हुआ जिसमें 21 लोगों ने अपनी जान गंवाई है। इस मामले कई जानकारियां सामने आई जिसमें फैक्ट्री की बड़ी लापरवाही भी उजागर हुई है। गुजरात के बनासकांठा जिले में बड़ा हादसा हुआ जिसमें जीआईडीसी क्षेत्र के में स्थित एक पटाखा फैक्ट्री में जोरदार विस्फोट होने से 21 लोगों की दर्दनाक मौत हुई। इस मामले में जांच शुरू की गई और फैक्ट्री में भारी लापरवाही उजागर हुई। फैक्ट्री में जांच के दौरान खुलासा हुआ कि वहां फायर सेफ्टी उपकरणों की एक्सपायरी डेट निकल चुकी थी और कोई भी प्रभावी सुरक्षा उपाय नहीं किए गए थे। इतना ही नहीं, फैक्ट्री में अभी भी बड़ी मात्रा में ज्वलनशील विस्फोटक सामग्री पड़ी हुई है जिससे और खतरा बढ़ सकता है। प्रशासन की ओर से इस मामले की गंभीरता से जांच की जा रही है। वहीं पटाखा गोदाम ब्लास्ट में जान गंवाने वाले लोगों के परिजनों ने न्याय की मांग को लेकर कांग्रेस नेताओं के साथ डीसा सिविल अस्पताल के बाहर धरना शुरू कर दिया। परिजनों का आरोप है कि पुलिस ने उनकी जानकारी के बिना ही मृतकों के शव उनके गांव भेज दिए। परिजनों का कहना है कि जब तक उनकी मांगे पूरी नहीं होती तब तक वे धरने से नहीं हटेंगे। वापस नहीं आएगी तो आप लेके जाओ मध्य प्रदेश की पुलिस नहीं कायदा मुजब तुम्हारी पास यहाँ व्यवस्था होनी चाहिए। मने मने उच्च अधिकारी ऑन रिकॉर्ड कीधું તો 20 पॉइंट। वहीं विस्फोट के बाद से गोदाम के मालिक पिता पुत्र फरार थे। पुलिस लगातार उनकी तलाश कर रही थी और अब बनासकांठा एलसीबी ने उन्हें ईडर से गिरफ्तार कर लिया है। पटाखा गोदाम विस्फोट मामले में पुलिस अधीक्षक अक्षय राज मकवाना ने प्रेस कॉन्फ्रेंस कर अहम जानकारी साझा की। पुलिस के अनुसार गिरफ्तार आरोपी पिछले 18 वर्षों से अवैध रूप से पटाखों का कारोबार कर रहे थे। આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે, બરાબર ને? તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે, એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે, ખાસ કરીને કેમિકલના પ્રોફેસરો હોય, જો એને બોલાવવામાં આવે તો પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને ક્યાંક ક્યાંક જણાવી શકે। એટલે એફએસએલની સાથે સાથે એવા નિષ્ણાંતો કે જે આ કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક છે પોલીસને તલસ્પર્શી અભ્યાસ થાય તેના માટે બોલાવવામાં આવે છે। હાલમાં અમારી તપાસમાં જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે, અમે લોકો તાત્કાલિક એમની જગ્યા પરથી ભાગી ગયા હતા, પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એમની એક લાંબી પૂછપરછ થાય। આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે, ત્યારબાદ છે થોડી વધારે ઇન્ફોર્મેશન અમે લોકોને મળી શકે એમ છે। આ જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાથેના વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે। એ લોકોને શાસ્ત્રીય પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો। પોલીસે આ બે આરોપી સિવાય બીજા 4 જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવામાં એમની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવામાં એમની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા, એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે, એમનું જીએસટી નું સંભાળવા વાળા સીએ ના અધિકારીઓ હતા એ પણ એમની અમારી સાથે છે। એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે।